નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અસાઇનમેન્ટ છે એનો અભ્યાસ કરીશું. પ્રથમ સત્રનું અસાઇનમેન્ટ છે, પ્રથમ સેમેસ્ટર. એમના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દાસર પ્રશ્નોના જવાબમાંથી કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરી. હવે બાકીના જે મુદ્દાસર પ્રશ્નો છે અસાઇનમેન્ટના એ આજના લેક્ચરમાં આપણે શીખીશું અને સમજીશું. તો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન કે ડોક્ટરી થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે શી કાળજી લેશો? તો કે ડોક્ટરી થર્મોમીટર છે એનો ઉપયોગ આપણને ખ્યાલ છે કે દર્દીના શરીરનું તાપમાન માપવા એનો ઉપયોગ થાય. આથી આ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા અને પછી તેને જંતુનાશક દ્રાવણથી ધોઈ લેવું જોઈએ. કેમ કે એક દર્દીના ઉપયોગમાં લેવાયેલું થર્મોમીટર હોય તો એના પર એ દર્દીના રોગના જંતુ ચોંટ્યા હોય. બીજા વ્યક્તિ એનું એ જ થર્મોમીટર સાફ કર્યા વગર જંતુનાશક દ્રાવણથી ધોયા વગર ઉપયોગ કરશે તો એને પણ એનો ચેપ લાગી શકે. આથી જંતુનાશક દ્રાવણથી ધોઈ લેવું જોઈએ. બીજું કે વપરાશ પહેલા પારાનું સ્તર 35°C થી નીચે છે કે નહીં તે જુઓ. તાપમાન છે એનો એકમ છે સેલ્સિયસ, તો 35°C થી નીચે છે કે નહીં તે જોઈ લેવું જોઈએ પહેલા તો. ત્રીજી વાત જોઈએ તો કે તમારી દ્રષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ. જો દ્રષ્ટિની નીચે થર્મોમીટર રાખીએ અથવા તો વધારે ઉપર રાખીએ તો આપણને ચોક્કસ તાપમાનનો જે આંક છે લેવલ એનો ખ્યાલ આવી શકતો નથી, ખોટું લેવલ મળે છે. આથી દ્રષ્ટિની એકદમ સમાંતર રાખીને જ છે તે તાપમાન જોવું જોઈએ. થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો. જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી જશે. ટેબલ ઉપર મૂકતી વખતે કે જમીન ઉપર મૂકતી વખતે છે તે ધ્યાન રાખવું જોઈએ. કેમ? તો કે કઠણ પદાર્થ સાથે અથડાય તો તૂટી જાય, કારણ કે તે કાચનું બનેલું છે. કાચની એક નળી છે અને અંદર છે તે પારો ભરેલો છે. આથી એનો ઉપયોગ કરતી વખતે અત્યંત કાળજી રાખવી જરૂરી છે. થર્મોમીટરનો જ્યારે આંક નોંધતા હોઈએ ત્યારે બળથી ન પકડો, કેમ કે તૂટી જાય. ડોક્ટરી થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે આટલી કાળજી લેવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 5 કાળજીની વાત આવી. તો યાદ રાખીશું કે થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા અને પછી એને બરાબર જંતુનાશકથી ધોઈ લેવું. થર્મોમીટરનો જે પારો છે એનું સ્તર 35 થી નીચે હોવું જોઈએ. બીજું કે થર્મોમીટર છે એના તાપમાનનું લેવલ ચકાસતી વખતે દ્રષ્ટિને સમાંતર રાખવું જોઈએ. ચોથી બાબત એ હતી કે એનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી જોઈએ. કેમ? કારણ કે તે કાચનું બનેલું છે. જો કઠણ પદાર્થ સાથે અથડાય તો શું થાય? એ તૂટી જવાની સંભાવના રહે છે. અને ઉપયોગ કરતી વખતે એને વધારે બળથી દબાવવું જોઈએ નહીં, કેમ કે એ તૂટી જાય અને ઈજા આપણને થઈ શકે. તો આ 5 બાબતો છે એની આપણે કાળજી રાખવી જોઈએ. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો એસિડ વર્ષા. પ્રદૂષણને લગતો પ્રશ્ન છે, હવાના પ્રદૂષણને લગતો, કે એસિડ વર્ષા એટલે શું સમજાવો. તો કે વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે એને એસિડ વર્ષા કહેવાય. આ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા છે, યાદ રાખીશું કે વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે એને શું કહેવામાં આવે છે? એસિડ વર્ષા. એસિડ છે એ હવાની અંદર રહેલા એસિડના અણુઓ છે તે વરસાદની અંદર ભળતા હોય છે. કેવી રીતે હવાની અંદર રહેલા એસિડના અણુઓ છે એ વરસાદમાં ભળે? તો કે આગળ જોઈએ. તો કે વરસાદની અંદર કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે તે ભળતા હોય છે. કોલસાને સળગાવવામાં આવે, પેટ્રોલ ડીઝલ કેરોસીનને સળગાવવામાં આવે, વાહનોની અંદર, ઉદ્યોગની અંદર છે એ જ્યારે આ પેટ્રોલ ડીઝલ કેરોસીનનો ઉપયોગ થાય ત્યારે તેમાંથી આવા વાયુઓ છે તે ઉત્સર્જન પામે અને હવાની અંદર ભળતા હોય છે. આ વાયુઓ છે એ હવામાં ભળે એટલે આ વાયુ છે, આ 3 વાયુ નામ યાદ રાખવાના છે: કાર્બન ડાયોક્સાઇડ,
સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. યાદ રહેશે, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને ત્રીજો છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ અનુક્રમે જો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ભળે તો કાર્બનિક એસિડ બનશે. સલ્ફર ડાયોક્સાઇડ જો પાણીમાં ભળશે વરસાદના પાણીમાં તો શું બનશે? સલ્ફ્યુરિક એસિડ. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જો વરસાદના પાણીમાં ભળશે તો નાઇટ્રિક એસિડ બનશે. તો 3 એસિડ, કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. તો આ રીતે હવાનું પ્રદૂષણ થવાથી આવા વાયુઓ હવામાં ભળે છે જે વરસાદના પાણીમાં ઓગળી અને શું બનાવે છે? તો કે એસિડ બનાવે છે. અને આ એસિડ વર્ષા જ્યારે થાય ત્યારે એ બહુમાળી મકાનો ઉપર પડે તો એને નુકસાન કરે. ઐતિહાસિક સ્મારકો હોય, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય વગેરે એને નુકસાન કરે છે. પ્રાણીઓના શરીર ઉપર પડે તો ચામડીમાં બળતરા થવી, વનસ્પતિઓ પર પડે તો એના પર્ણ છે, ફૂલ છે, ફળ છે, એ બધું સુકાય અને ખરી પડતું હોય છે. તો આમ વનસ્પતિઓ અને પ્રાણીઓને પણ આ એસિડ વર્ષા છે તે નુકસાન કરે છે. પરિણામે એસિડ વર્ષાને થતી અટકાવવી જોઈએ. એસિડ વર્ષાને થતી અટકાવવી હોય તો શું કરવું પડે? તો કે હવાનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ. હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓને ભળતા અટકાવવા જોઈએ. જો આપણે હવાનું પ્રદૂષણ ઘટાડી દઈશું તો એસિડ વર્ષા થવાની સંભાવના પણ ઘટી જતી હોય છે. આગળ જોઈએ તો તટસ્થીકરણની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. આ એસિડ બેઝને લગતો પ્રશ્ન છે. એસિડ તમને ખ્યાલ જ છે કે એસિડ કેવું હોય છે. ચામડી પર પડે તો આપણી ચામડી છે તે બળી જાય, દાઝી જવાય. જલદ છે. કેવું છે એસિડ? જલદ. સ્વાદ જોઈએ એને ચાખવાનું નથી, બરાબર, પણ એનો સ્વાદ જોઈએ તો એ સ્વાદમાં ખાટું હોય છે. એ જ રીતે બેઝના ગુણધર્મો જોઈએ તો બેઝ સ્વાદે તુરા હોય છે. અને સ્વાદે તુરા છે અને એનો સ્પર્શ કરવામાં આવે તો ચીકણા લાગે. જેમ કે સાબુનું દ્રાવણ છે એ બેઝ છે. ખાવાના સોડાનું દ્રાવણ, ધોવાના સોડાનું દ્રાવણ, વોશિંગ પાવડરનું દ્રાવણ વગેરે છે એ બેઝ છે. એસિડ જોઈએ તો ટામેટાનું પાણી, લીંબુનો રસ, એ બધા એસિડો છે. તો આ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એને તટસ્થીકરણ કહેવાય છે. યાદ રાખીશું તટસ્થીકરણ કોને કહેવાય? તો કે એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે એસિડ અને બેઝને ભેગા કરવામાં આવે ત્યારે બંને એકબીજાની મૂળ પ્રકૃતિ છે તે નાશ પામે છે. એના જે ગુણધર્મો મેં તમને કીધા કે એસિડ સ્પર્શે જલદ છે, બેઝ છે એ સ્પર્શે ચીકણા છે, તો બીજા પણ એના અન્ય ગુણધર્મ રહેલા છે. આ એના મૂળ ગુણધર્મો છે, મૂળ પ્રકૃતિ એ નાશ પામે છે. આમ તટસ્થીકરણની પ્રક્રિયાથી છે ક્ષાર અને પાણી છૂટા પડે છે. તો એસિડ અને બેઝ ભેગા થાય એટલે બંને પોતપોતાના મૂળ ગુણધર્મો ગુમાવે છે અને શું બની જાય છે? ક્ષાર અને પાણી. હવે એસિડ અને બેઝ હોતા નથી, પણ શું થઈ ગયું? ક્ષાર અને પાણી. આ છે તટસ્થીકરણ. અને તટસ્થીકરણની પ્રક્રિયા થાય ત્યારે ઉષ્મા ઉર્જા મુક્ત થાય એટલે ગરમ થાય છે, પાત્ર ગરમ થઈ જાય. એનું સમીકરણ જોઈએ તો એસિડ વત્તા બેઝ બે ભેગા કર્યા શું બન્યું? તો કે બરાબર બનશે ક્ષાર પાણી અને ઉષ્મા ઉર્જા છૂટી પડશે. એનું ઉદાહરણ જોઈએ કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું રાસાયણિક સૂત્ર છે NaOH. આ એક બેઝ છે. યાદ રાખીશું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે. યાદ રહેશે, પ્રશ્ન પૂછાય કોઈ પણ એક બેઝનું નામ જણાવો તો શું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને એક એસિડ જોઈએ હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે ટાઇલ્સ સાફ કરવા, ઘરે આપણી જે એસિડ હોય એ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. આ બંનેને ભેગા કરવામાં આવે તો તટસ્થીકરણ થાય અને બંને પોતપોતાના મૂળ ગુણધર્મો ગુમાવી બેસે અને શું બને છે? તો કે પાણી અને ક્ષાર બની જાય છે. જે ક્ષાર બનશે એ સોડિયમ ક્લોરાઇડ બનશે, મીઠું બની જાય છે. તો આ થઈ તટસ્થીકરણની પ્રક્રિયા. યાદ રહ્યું? એકદમ સરળ પ્રશ્ન છે કે એસિડ અને બેઝ છે એમની વચ્ચે થતી પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં શું થાય છે?
તો કે એસિડ અને બેઝને ભેગા કરતા તટસ્થીકરણ થઈ ક્ષાર અને પાણી બને છે અને ઉષ્મા ઉર્જા છૂટી પડે છે. તો તટસ્થીકરણની પ્રક્રિયા પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો દહીંનું જામી જવું એ ફેરફાર છે સમજાવો. તો કે દહીં છે એ દૂધમાંથી બને છે. શેમાંથી બને છે? દૂધમાંથી. આપણને ખ્યાલ જ છે. સાંજે દૂધની અંદર છાશ અથવા તો કોઈ પણ ખાટા પદાર્થને નાખવામાં આવે તો દૂધમાંથી સવાર થાય ત્યારે દહીં બનતું હોય છે. આ દૂધ અને દહીં છે એમના ગુણધર્મો તમને ખ્યાલ છે, એની લાક્ષણિકતા, એના સ્વાદ જુઓ, એ બંને અલગ છે. બંનેની અંદર તત્વો છે એ પણ અલગ છે. તો બંનેની લાક્ષણિકતાઓ છે એ જુદી જુદી છે. એક વખત દૂધમાંથી દહીં બની જાય પછી પાછું દૂધ બની શકતું નથી. એ તો ખ્યાલ છે. એકવાર દૂધમાંથી દહીં બની ગયું પછી પાછું તમારે જો દહીંમાંથી દૂધ બનાવવું હોય તો શું બનશે? ના, દહીંમાંથી પાછું દૂધ બનતું નથી. આમ કહી શકાય કે દૂધમાંથી બનતો નવો પદાર્થ દહીં છે એ દૂધ કરતા તદ્દન અલગ ગુણધર્મ ધરાવે છે. વળી દૂધમાંથી દહીં એ રાસાયણિક પ્રક્રિયાને કારણે બને છે, તેથી દહીંનું જામવું એ એક રાસાયણિક ફેરફાર છે. દૂધમાંથી દહીં રાસાયણિક પ્રક્રિયાને કારણે બને છે અને એના ગુણધર્મો બંનેના અલગ છે. આથી કહી શકાય કે દહીંનું જામી જવું એ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. આગળ જોઈએ તો કોપર સલ્ફેટમાંથી સ્ફટિક કેવી રીતે બને છે વર્ણવો. કોપર સલ્ફેટ છે એ વાદળી રંગનું છે. એના સ્ફટિક જોઈએ તો વાદળી રંગના હોય છે, ભૂરા રંગના, બ્લુ રંગના. કોપર સલ્ફેટનો પાવડર એટલે કે એકદમ ઝીણો ભૂક્કો હોય છે અને સ્ફટિક થોડા મોટા હોય છે. તો આ સ્ફટિક કેવી રીતે બનાવશું? તો એના માટે જરૂર પડશે તમારે એક કાચનું બીકર. સાયન્સ લેબની અંદર બીકર હોય તો એક કાચનું બીકર લેવાનું અને તેની અંદર 1 કપ છે તે પાણી નાખી દેવાનું. ત્યાર પછી તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના છે. શાના ટીપા? યાદ રહેશે, મંદ સલ્ફ્યુરિક એસિડ. બીકરની અંદર થોડું પાણી લીધું અને થોડા ટીપા સલ્ફ્યુરિક એસિડ નાખ્યું. પછી શું કરશું? તો કે આ જે મિશ્રણ તૈયાર થયું છે એસિડ અને પાણીનું, આ મિશ્રણને બર્નર ઉપર ગરમ કરીશું. ધીમે ધીમે ગરમ કરશો એટલે થોડા સમય પછી એ ઉકળવા લાગશે અને જ્યારે ઉકળવાની શરૂઆત કરે ત્યારે આપણે તેની અંદર કોપર સલ્ફેટનો જે પાવડર છે તે નાખીશું. ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર છે તે ઉમેરતા જઈશું અને બીકરને ધીમે ધીમે હલાવતા રહીશું. થોડો પાવડર નાખવાનો અને હલાવવાનો, પાછો થોડો પાવડર નાખી અને હલાવવાનું. આ રીતે પાવડર ઉમેરતા જવાનું અને ધીમે ધીમે હલાવતા રહેવાનું. ક્યાં સુધી હલાવશું? તો કે પાવડર તમે અંદર નાખીને હલાવશો એટલે પાવડર એમાં ઓગળી જશે. પણ એક સમય એવો આવી જશે કે તેની અંદર તમે પાવડર નાખશો અને હલાવશો છતાં પણ ઓગળશે નહીં. હવે જ્યારે પાવડર છે એ પાણીની અંદર ઓગળવાનું બંધ થઈ જાય ત્યારે તેમાં તમારે હવે નવો પાવડર ઉમેરવાનો નથી. પછી એને ગરમ કરવાનું બંધ કરી દેવાનું છે અને એ દ્રાવણને ગાળી લેવાનું છે. હવે તેને ઠંડુ પડવા માટે મૂકી દો. પણ આ દરમિયાન એક આપણે કાળજી રાખીશું કે તેને હલાવવાનું નથી. ઠંડુ પડવા દો અને આ દરમિયાન તેને હલાવશો નહીં. કેમ કે જો તેને હલાવશો તો સ્ફટિક બનશે નહીં. થોડો સમય જશે પછી બીકરના તળિયે તમને કોપર સલ્ફેટના સ્ફટિકો છે એના કણ એ તમને જોવા મળશે. તો આ રીતે
કોપર સલ્ફેટના પાવડરમાંથી સ્ફટિક છે તે બને છે. એકદમ સરળ રીત છે. બીકરની અંદર પાણી ભરવાનું, સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખીશું અને એને બર્નર ઉપર ગરમ કરીશું અને કોપર સલ્ફેટનો પાવડર નાખીશું અને દ્રાવણને હલાવતા રહીશું. ત્યાં જ્યારે ઓગળવાનું બંધ થઈ જાય પાણીની અંદર કોપર સલ્ફેટ, પછી કોપર સલ્ફેટને આપણે નાખીશું નહીં. પછી એને દ્રાવણને આપણે ગાળી લઈશું અને ઠંડુ પડવા માટે મૂકી દઈશું, પણ એને હલાવવાનું નથી. થોડો સમય જાય એટલે તમને તળિયે કોપર સલ્ફેટના સ્ફટિક જોવા મળશે. તો આ રીતે કોપર સલ્ફેટના પાવડરમાંથી એના સ્ફટિક છે તે બનાવી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આગળનો પ્રશ્ન તો કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનમાં રહેતા હાથીના અનુકૂલનો. ઉષ્ણકટિબંધીય એટલે કે જ્યાં ગરમી વધારે પડે છે. પૃથ્વીનો ગોળો છે એનો વચ્ચેનો ભાગ છે એને આપણે કહીએ છીએ વિષુવવૃત્તીય પ્રદેશ. તો વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર સૂર્યના એકદમ સીધા કિરણો પડે છે, પરિણામે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે અને અહીં વરસાદ પણ છે વધારે પ્રમાણમાં પડે છે. આથી ત્યાં ઘટાદાર વન છે, જંગલ એ આવેલા છે. મોટા મોટા વૃક્ષો, ઘનઘોર વન છે તે આવેલા હોય છે. વનની અંદર અમુક જગ્યાએ તો એવા ગાઢ જંગલ છે કે સૂર્યના કિરણો પણ જમીન સુધી પહોંચી શકતા નથી, એટલા ઘનઘોર વૃક્ષો છે એ મોટા મોટા જંગલની અંદર જોવા મળે. એ વર્ષાવન છે. આવા વર્ષાવનની અંદર રહેતા પ્રાણીઓ પણ વિશિષ્ટ અનુકૂલનો ધરાવતા હોય છે. જે બીજા પ્રદેશમાં રહેતા, રણ પ્રદેશમાં રહેતા હોય, બર્ફીલા પ્રદેશમાં રહેતા હોય એના કરતા એમના અનુકૂલનો અલગ હોય છે. એમના રહેવાની રીત છે, એનો ખોરાક તમે જુઓ તો અલગ હોય. બરાબર. તેના અનુકૂલનો જોઈએ તો હાથીના અનુકૂલનો જોઈએ તો કે તેને લાંબી સૂંઢ હોય છે, જે તેનો નાક તરીકે ઉપયોગ કરે છે, જે ગંધ પ્રત્યે સંવેદનશીલ હોય છે, એટલે કે ગંધ પારખવાનું કામ કરે છે. આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે હાથીની સૂંઢ છે એ એનું નાક તરીકે ઉપયોગ કરે છે અને ગંધ પારખે. આ ઉપરાંત સૂંઢની મદદથી ખોરાકને પણ પકડે છે. વૃક્ષની ડાળીઓ હોય, ડાળખા હોય, ઘાસ હોય તો એમને એનાથી તોડી તોડી અને ખાતો હોય છે. તો સૂંઢ એનું નાક પણ છે અને એનો હાથ પણ છે. એના દાંતની વાત કરીએ તો એના દાંત આપણે ખ્યાલ છે કે હાથીની સૂંઢે એને મોઢું છે ત્યાં બે લાંબા દાંત બહાર નીકળેલા હોય છે. આ દાંતની મદદથી તે વૃક્ષની છાલ ઉખેડે છે અને તેને ખાતો હોય છે. તેના કાન છે તે મોટા હોય છે. એના મોટા કાન અત્યંત મૃદુ અવાજ છે તે સાંભળવામાં મદદ કરે છે. મોટા કાન છે એટલા માટે નાનો અમથો પણ ધ્વનિ છે એકદમ શાંત મૃદુ અવાજ એ પણ સ્પષ્ટ રૂપે હાથી સાંભળી શકે છે. વળી તે હાથીને વર્ષાવનની ગરમી અને ભેજવાળી આબોહવા શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. હાથી છે અને વર્ષાવનની ગરમી વધારે પડે છે અને ભેજવાળી આબોહવા છે, આથી એ શરીરને ઠંડુ રાખવામાં પણ એના કાન છે તે મદદ કરે છે. તો કાન સાંભળવાનું કામ કરે છે અને શરીરનું તાપમાન પણ જાળવે છે અને શરીરને ઠંડુ રાખે છે. એના પગની વાત કરીએ તો હાથીના પગ છે તે જાડી ગાદી હોય છે. નીચે એનું તળિયું છે પગનું, ત્યાં એને ખરી નથી હોતી. આપણને ખ્યાલ છે ઊંટ, હાથી જેવા પ્રાણીઓના પગમાં ખરી હોતી નથી, પણ શું હોય છે? ગાદી હોય છે જાડી. આ ગાદી છે એ તેના ભારે વજનમાં ચાલવામાં એને મદદ કરે છે. તો આ રીતે હાથીનું સૂંઢ છે એ નાક તરીકે કામ કરે છે. સૂંઢનો ઉપયોગ ખોરાક પકડવા કરે છે. એના દાંત છાલ ઉખેડવા માટે ઉપયોગમાં લેવાય છે. એના કાન અત્યંત મૃદુ ધ્વનિને સાંભળી શકે છે અને શરીરને ઠંડુ રાખે છે. પગના તળિયે ગાદી હોય છે જે તેના વજનને સંભાળે છે, ભારે વજનને ચાલવામાં મદદ કરતું હોય છે. તો આ થયા હાથીના અનુકૂલનો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો હવે જેમ વર્ષાવનની અંદર હાથીના અનુકૂલનો શીખ્યા એ જ રીતે હવે ધ્રુવીય પ્રદેશ જોઈએ. આ ધ્રુવ પ્રદેશની અંદર બરફ વધારે પ્રમાણમાં હોય છે, ઠંડુ વાતાવરણ છે, એની આબોહવા એકદમ ઠંડી છે, બર્ફીલો પ્રદેશ છે. તો આ ધ્રુવી ક્ષેત્રમાં રહેતા પ્રાણીના અનુકૂલનો જોઈએ. ધ્રુવીય ક્ષેત્રની અંદર રહેતા પ્રાણી જોઈએ તો કે ધ્રુવીય રીંછ સફેદ રંગનું હોય છે.
ધ્રુવીય રીંછ, પછી ધ્રુવીય લોમડી શિયાળ છે એ રહેતું હોય છે. પછી સીલ છે એ પણ ધ્રુવીય પ્રાણી છે, પાણીની અંદર તરતું હોય છે. પેગ્વિન છે એ પણ ધ્રુવીય છે. તો આવા ધ્રુવીય પ્રાણીઓ છે એમના અનુકૂલનની વાત આપણે કરીએ તો કે ધ્રુવીય ક્ષેત્રમાં રહેતા રીંછની શરીરની ત્વચા નીચે ચરબીનું જાડું સ્તર હોય છે. ચામડી નીચે છે એ જાડી ચરબી છે જે તેને ઠંડી સામે રક્ષણ આપે છે. યાદ રહેશે, રીંછના શરીરની ચામડી છે એની નીચે ચરબીનું જાડું સ્તર છે જે તેને અત્યંત ઠંડી હવા અને ઠંડાઈ સામે રક્ષણ કરવામાં છે તે મદદ આપે છે. ધ્રુવીય ક્ષેત્રમાં રહેતા પ્રાણીઓની ઘ્રાણેન્દ્રિય ઘણી સતેજ હોય છે જે તેને શિકાર શોધવામાં મદદ કરે છે. એની ઘ્રાણેન્દ્રિય, એની સૂંઘવાની ક્ષમતા, કઈ ક્ષમતા? સૂંઘવાની ક્ષમતા, જેને આપણે ઘ્રાણેન્દ્રિય તરીકે ઓળખીએ છીએ. આથી ઘણા જ દૂરના અંતરે પણ શિકાર રહેલો હોય તો પણ પ્રાણીઓ છે તેને શોધી લેતા હોય છે. ધ્રુવીય ક્ષેત્રમાં રહેતા પેગ્વિનનું શરીર, ધ્રુવીય ક્ષેત્રમાં રહેતા પેગ્વિનનું શરીર ધારારેખીય હોય છે તથા પગના પંજા ત્વચાના પડદાથી જોડાયેલા હોય છે જે તેને તરવામાં મદદ કરે છે. શરીર જોઈએ તો સીધું ધારારેખીય શરીર હોય છે. શરીરની જે કરોડરજ્જુ છે એની બંને તરફ એક સરખું શરીર છે, વચ્ચેથી બંને બાજુ એક સરખું, અને એના પગના જે પંજા છે એ ચામડીથી જોડાયેલા છે. પરિણામે તેને ઠંડા પાણીની અંદર પણ તરવામાં છે તે મદદ કરે છે, ઝડપથી છે તે તરી શકે છે. અને આવા અનુકૂલનને કારણે પેગ્વિન છે એ પોતાના શરીરનો અન્ય પ્રાણીઓથી રક્ષણ પણ કરી શકે છે અને તેને ખોરાક પકડવા અને ખોરાક શોધવામાં પણ આ અનુકૂલન છે તે મદદ કરે છે. ઝડપથી તરે અને ઝડપથી ખોરાકને પકડી શકે છે અને અન્ય પ્રાણીથી પોતાના શરીરનો બચાવ પણ ઝડપથી કરી શકતું હોય છે. આ ઉપરાંત ધ્રુવીય ક્ષેત્રમાં રહેતા કેટલાક પ્રાણીઓ ગરમી મેળવવા માટે સ્થાનાંતર પણ કરતા હોય છે. કેટલાક પ્રાણીઓ છે એ ગરમી મેળવવા માટે જ્યારે ઠંડીનું પ્રમાણ વધી જાય ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે છે તે સ્થાનાંતર કરે છે. તો આ થયા ધ્રુવી પ્રાણીઓના અનુકૂલનો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન, તો ચક્રવાતનો છે વાવાઝોડાને લગતો, કે ચક્રવાતથી થતા નુકસાનથી બચવા કઈ કઈ પૂર્વ તૈયારી કરી શકાય. ચક્રવાત જ્યારે ફૂંકાતું હોય છે કે આવતું હોય છે ત્યારે ખૂબ છે એ નુકસાન કરે છે. માલ મિલકતને નુકસાન કરે છે, જાન માલ છે એને પણ નુકસાન કરે છે. આથી આવા નુકસાનથી બચવા માટે કેવી પૂર્વ તૈયારી? પૂર્વ તૈયારી એટલે કે પહેલાથી કરવામાં આવતી તૈયારી. ચક્રવાત આવે એની પહેલા જે તૈયારી કરવામાં આવે એને બચવાની, એ બધી પૂર્વ તૈયારી કહેવાય. તો ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા મુજબ ચક્રવાત આવવાના સ્થળોને તેની સાવચેતી માટે અગાઉથી જાણ કરી દેવી જોઈએ. જે વિસ્તારમાં ચક્રવાત આવવાની શક્યતા હોય ત્યાં અગાઉથી છે તે જાણ કરી દેવી જોઈએ. ચક્રવાત પ્રભાવિત સ્થળોના લોકોને તેમની જરૂરિયાતો સાથે સલામત સ્થળે ખસેડવા જોઈએ. ચક્રવાત પ્રભાવિત સ્થળોના લોકોની સાથે સંપર્ક માટે ઝડપથી સંદેશા વ્યવહારના માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. હવે જે વિસ્તારમાં ચક્રવાત આવ્યું છે એ સ્થળોએ જે રહેતા લોકો છે એની સાથે ઝડપથી સંપર્ક સાધવો જોઈએ. સંદેશા વ્યવહાર છે એનો ઉપયોગ છે એ કરી અને સંપર્ક સાધી અને ચક્રવાત અંગે જરૂરી છે જાગૃતતા છે તે ફેલાવી જોઈએ.
ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવો હોય કે ચક્રવાત આવેલું હોય તો લોકોમાં છે ખોટો ભય હોય છે. ઘણા બધા લોકો ખોટી અફવા ફેલાવે કે આટલા લોકોને આમ થઈ ગયું, આટલા લોકો મરી ગયા, આટલું બધું નુકસાન થયું, આટલા ઘર પડી ગયા. બરાબર કે ઘણા લોકો ચક્રવાત જેટલું આવ્યું હોય, જેટલી એની શક્તિ હોય નુકસાનીની, એના કરતા ઓછું કે, અને ઘણા લોકો છે હોય કાંઈ નહીં પણ વધારે છે પડતું કહી દેતા હોય છે. તો આવી ખોટી અફવાઓને કારણે શું થાય કે લોકોને છે તે નુકસાન થતું હોય છે. આથી આવા વિસ્તારના લોકો સાથે સંદેશા વ્યવહારના માધ્યમનો ઉપયોગ કરી અને જાગૃતતા ફેલાવવી જોઈએ. જેમ કે ટીવી ની અંદર સમાચારો છે, રેડિયા દ્વારા સમાચાર આપી શકાય, વગેરે દ્વારા છે એ સમાચારો આપી અને લોકોને જાગૃત કરવા જોઈએ કે વાસ્તવમાં હકીકતમાં શું છે, એનાથી કેટલું નુકસાન થવાનું છે, લોકોએ હવે પછી શું કરવાનું છે, એનાથી બચવા કેવા ઉપાયો કરવા જોઈએ, એની બધાની માહિતી છે તે આપવી જોઈએ. હવામાન વિભાગ દ્વારા છે તે આપવામાં આવેલી ચેતવણીઓ નકારવી જોઈએ નહીં. તો આટલી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ચક્રવાતથી જે નુકસાન થવાનું હોય એનાથી આપણે બચી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે કાપડના બેનરો અને ધાતુઓના વિજ્ઞાપન પટ્ટાઓમાં છિદ્ર શા માટે રાખવામાં આવે છે? કાપડના બેનર મૂક્યા હોય કોઈ જાહેરાતના કે ધાતુઓના વિજ્ઞાપન પટ્ટા હોય તેમાં છિદ્ર રાખેલા હોય. આવું કેમ? શા માટે એમાં છિદ્ર હશે? તો કે આપણે જાણીએ છીએ કે હવા છે એ દબાણ પેદા કરે છે. ગતિમાન હવા એ ઘણી વસ્તુઓને તોડી શકે છે અથવા તો એનું સ્થાન બદલી શકે. હવા કોઈ વસ્તુ સાથે અથડાય તો એ તૂટી જાય, પાતળી અથવા નાજુક વસ્તુ હોય તો. ઝડપથી પવન ફૂંકાતો હોય, વાવાઝોડું ફૂંકાતું હોય ત્યારે આપણને ખ્યાલ છે કે એ ઝડપથી ગતિ કરતી હવામાં એટલી બધી શક્તિ હોય છે કે મોટા મોટા વૃક્ષોને પણ છે તે ઉખાડી નાખે, તોડી નાખતી હોય છે, પાડી દેતી હોય છે. તો એ વસ્તુને તોડી શકે છે અથવા તો એનું સ્થાન બદલી શકે છે. આમ જો લટકતા કાપડના બેનરો અને ધાતુઓના વિજ્ઞાપન પટ્ટાઓમાં છિદ્ર રાખવામાં આવે તો ગતિમાન હવા છે સહેલાઈથી એ છિદ્રમાંથી પસાર થઈ શકે. તેથી તેને નુકસાન થતું નથી કે તેઓ ફાટી જતા નથી. હવા જ્યારે બેનર સાથે અથડાય ત્યારે બેનરને નુકસાન નહીં થાય, કેમ કે હવા છે પેલા છિદ્રમાંથી આરપાર જઈ શકશે. આથી બેનર ઉપર જે દબાણ લાગવું હોય છે, પાછળથી જે ધક્કો લાગતો હોય હવાનો, એ ધક્કો ઓછો લાગે અને ફાટે નહીં. આથી કાપડોના બેનરો અને ધાતુઓના વિજ્ઞાપન પટ્ટાઓમાં છિદ્ર રાખવામાં આવતું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જમીનનું ધોવાણ એટલે શું? તેનાથી શું નુકસાન થાય? તો કે જમીનની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની ક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. આ વ્યાખ્યા યાદ રાખશું. જમીનની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. જે વિસ્તારમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા તો હોય જ નહીં, જમીન ઉપર વૃક્ષો ઓછા હોય કે વૃક્ષો હોતા જ નથી, ત્યાં ગંભીર રીતે જમીનનું ધોવાણ છે તે થાય છે. કેમ કે વૃક્ષો છે વિદ્યાર્થીઓ, એ જમીનનું ધોવાણ અટકાવવાનું કાર્ય કરે છે. હવે વૃક્ષો જ નહીં હોય તો જમીનનું ધોવાણ અટકશે નહીં, અને વધુ ને વધુ પવન દ્વારા, પાણી દ્વારા છે એ ધોવાણ થશે. જમીનના ધોવાણને કારણે જમીનનું ઉપલું સ્તર દૂર થાય છે, જે પાક માટે અત્યંત ઉપયોગી છે. હવે ખેતરની અંદર આપણે કોઈ પાક ઉગાડેલો હોય તો એ પાકની જે વનસ્પતિ છે, ઘઉં, બાજરો, કપાસ, મગફળી જે કઈ વાવેલું હોય,
એને બધું પોષણ છે, પોષક તત્વો એ જમીનના ઉપરના સ્તરમાંથી મળે છે. હવે જો જમીનનું ધોવાણ થાય તો ઉપરનું પોષક તત્વો વાળું સ્તર દૂર થઈ જાય છે. આથી ખેતરની અંદર પાક ઉગાડવામાં આવે તો એને પોષણ મળતું નથી અથવા તો ઓછું પોષણ મળે. તો ઓછું પોષણ મળશે તો વધારે પ્રમાણમાં જે પાક ખેતરમાં પાકવો જોઈએ એ ખેતરમાં એટલું અનાજ પાક છે તૈયાર થતો નથી. જમીનના ધોવાણથી જમીન છે તે રણ કે ઉજ્જડ જમીન બની જાય છે. ધીમે ધીમે ઉપરની માટી છે તે જતી રહે તો પછી જમીન કેવી થઈ જાય? ઉજ્જડ રણ જેવી થતી જાય છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આથી જમીનનું ધોવાણ છે તે અટકાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મુદ્દાસર પ્રશ્નો છે એ આપણે જોયા. થેન્ક યુ ફોર વોચિંગ. જો આપણને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. તમે જેટલો વિડીયોને અન્યને શેર કરશો એટલો અન્ય વિદ્યાર્થીઓ સુધી છે તે આ વિડીયો છે તે પહોંચી શકશે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઉપર ક્લિક કરો કે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.